ક્યારે તમને લાગ્યું છે કે કોઈ વ્યક્તિ તમારી સાથે સામાન્ય કરતા થોડું અલગ વર્તન કરે છે, પણ તે ક્યારેય ખુલ્લેઆમ કંઈ કહેતો નથી? તે તમારી સામે આવે ત્યારે તે થોડો બદલાઈ જાય છે, તમારી વાત ધ્યાનથી સાંભળે છે, તમારી સાથેની દરેક ક્ષણને જાણે લાંબી બનાવવા માંગે છે. તો શું આ માત્ર સંયોગ છે કે પછી એની પાછળ કંઈક વધુ ઊંડું કારણ છુપાયેલું છે? સાયકોલોજી કહે છે કે સાચું આકર્ષણ મોટા ભાગે શબ્દોમાં દેખાતું નથી. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ માટે ખરેખર આકર્ષાય છે ત્યારે તેનું મગજ એક એવો સંકેત મોકલાવે છે જેને તે પોતે સંપૂર્ણ રીતે નિયંત્રણ કરી શકતો નથી. આજે આપણે જાણીશું એવા 5 સંકેતો વિશે જે બતાવે છે કે કોઈ વ્યક્તિ તમારા તરફ ખૂબ જ આકર્ષિત છે, ભલે તે ક્યારેય સ્વીકારે નહીં. પહેલું, તમારી આસપાસ આવતા જ તે વ્યક્તિ વધુ સચોટ બની જાય છે. કલ્પના કરો, કોઈ વ્યક્તિ રૂમમાં સામાન્ય રીતે બેઠો છે, પણ તમે અંદર પ્રવેશો અને અચાનક તે પોતાના વાળ સરખા કરવા લાગે છે, શર્ટનો કોલર સીધો કરે છે, ઘડિયાળને ગોઠવે છે અથવા મોબાઈલમાં ડાર્ક સ્ક્રીન ઉપર પોતાનો ચહેરો જોઈ લે છે. આ બધું તે જાણીને નથી કરતો. આ લગભગ આપમેળે થાય છે, કારણ કે જ્યારે આપણું મગજ કોઈને આકર્ષક માને છે ત્યારે એક વિચાર અંદરથી ઊભો થાય છે, હું તેની સામે કેવો દેખાઉં છું. આ ખૂબ જ રસપ્રદ છે. એક વ્યક્તિ પોતાના વિશે આખા દિવસમાં ક્યારેય વિચાર પણ ન કરતો હોય, પણ તમારી હાજરીમાં તે વ્યક્તિને પોતાની દરેક નાની નાની વાત યાદ આવવા લાગે છે. શું વાળ બરાબર છે? કપડાં ઠીક છે? હું કોન્ફિડન્સ દેખાઉં છું કે નહીં? સાયકોલોજીમાં તેને સેલ્ફ પ્રેઝન્ટેશન ઇફેક્ટ કહેવામાં આવે છે. આપણે અજાણતા જ પોતાને એક શ્રેષ્ઠ રૂપમાં દેખાવા માંગીએ છીએ પહેલા પર્સનની સામે, જ્યારે સામે એવી વ્યક્તિ હોય જેના અભિપ્રાયને આપણે મહત્વ આપવા માંગતા હોય. ધ્યાન રાખજો, આનો અર્થ માત્ર સુંદર દેખાવાની કોશિશ નથી. તેનો સાચો અર્થ છે તમે તેના માટે મહત્વના બની ગયા છો. જો તમારો અભિપ્રાય મહત્વનો ના હોત તો તેને પોતાના દેખાવની પણ ચિંતા ના થાત. અને આ કારણે ઘણીવાર પ્રેમની શરૂઆત એક સ્મિતથી નહીં, નાની મોટી હરકતથી થાય છે. બીજું, તેમને તમારા શબ્દો નહીં પરંતુ તમારી સાથે રહેવાથી થયેલી લાગણી યાદ રહે છે. એક સવાલ, તમને 5 વર્ષ પહેલા થયેલી દરેક વાતચીત યાદ છે? શાયદ નહીં, પણ શું તમને કોઈ એવો વ્યક્તિ યાદ છે જેની સાથે થોડો સમય પસાર કર્યા પછી આખો દિવસ મન ખુશ રહ્યું હોય? હા, કારણ કે આપણું મગજ શબ્દો કરતા લાગણીઓ વધારે સમય સુધી સાચવી રાખે છે. સાયકોલોજી કહે છે આકર્ષણનું સૌથી મોટું જોડાણ ઇમોશનલ મેમરી સાથે હોય છે. એ વ્યક્તિ કદાચ ભૂલી જશે કે તમે કયા શબ્દ બોલ્યા હતા, પણ તેને ક્યારેય નહીં ભૂલાય કે તમારી સાથે રહેતા તેમને અંદરથી કેવું લાગતું હતું. જો તમે તેને હસાવ્યા હોય તો તે હાસ્ય યાદ રહેશે. જો તમારી હાજરીમાં તે પોતાની ચિંતાઓ ભૂલી ગયા હોય તો તે અનુભવ તેના મનમાં લાંબા સમય સુધી જીવતો રહેશે. અને આ જ કારણ છે કે તે ફરીથી તમારી સાથે સમય પસાર કરવા માંગે છે, કારણ કે તે વ્યક્તિને તમે માત્ર નથી ગમતા, તેને તમારી સાથે રહેવાથી મળતી લાગણી ગમે છે. અને ઘણીવાર લોકો વ્યક્તિના પ્રેમમાં નથી પડતા, પણ તેની સાથે અનુભવાતી લાગણીઓના પ્રેમમાં પડી જાય છે. ત્રીજું, તેમને તમારા જીવન વિશે સાચી ઉત્સુકતા રહે છે. સામાન્ય વાતચીતમાં લોકો પૂછે છે કેમ છો, શું ચાલે, જોબ કેવી ચાલે, પણ જ્યારે કોઈ વ્યક્તિ સાચે આકર્ષિત હોય તો તેના પ્રશ્ન બદલાઈ જાય છે. તે પૂછશે, તારું સૌથી મોટું સપનું શું છે? તું આ ક્ષેત્રમાં કેમ આવ્યો? તને કઈ વસ્તુ સૌથી વધારે ખુશી આપે છે? 5 વર્ષ પછી તું પોતાને ક્યાં જોવે છે? આ માત્ર વાતો લંબાવવાનો પ્રયાસ નથી, આ એક અલગ પ્રકારની ઉત્સુકતા છે. સાયકોલોજી કહે છે જ્યારે કોઈ વ્યક્તિ આપણાને ભાવનાત્મક રીતે મહત્વનો લાગે ત્યારે આપણું મગજ તેમના વિશે વધુ જાણવાની ઈચ્છા રાખે છે, કારણ કે મગજ સમજવા માંગે છે તે શું વિચારે છે, તેની અંદર શું ચાલે છે. અને જેટલું વધારે આકર્ષણ એટલી વધારે ઉત્સુકતા. ધ્યાન રાખજો, જો કોઈ વ્યક્તિ તમારી નાની નાની વાતો પણ યાદ રાખે, તમારો શોખ, તમારા સપના, તમારો ડર, તમારી પસંદ, તો શક્ય છે કે તે ફક્ત વાતચીત નથી કરી રહ્યો, તે તમને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે. અને કોઈ વ્યક્તિને સમજવાની ઈચ્છા ઘણીવાર આકર્ષણનું સૌથી મોટું નિશાન હોય છે. ચોથું, જ્યારે તમારું ધ્યાન બીજા તરફ જાય છે ત્યારે તેઓ બદલાઈ જાય છે. કલ્પના કરો, તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો, બંને હસી રહ્યા છો, વાત ખૂબ સારી ચાલી રહી છે, એટલામાં જ કોઈ ત્રીજો વ્યક્તિ આવી જાય અને અચાનક જે વ્યક્તિ તમારી સાથે વાત કરી રહ્યો હતો તે થોડો શાંત થઈ જશે અથવા ફરીથી તમારું ધ્યાન ખેંચવા માટે કંઈક વાત કરશે, કોઈ મજાક ચાલુ કરશે,
કોઈ નવી વાત કરશે અથવા ફક્ત તમારી તરફ વધુ જોવાનો પ્રયાસ કરશે. આ હંમેશા ઈર્ષા નથી. સાયકોલોજી કહે છે જ્યારે કોઈ વ્યક્તિ આપણા માટે મહત્વનો હોય ત્યારે તેનું ધ્યાન ગુમાવવાનો નાનો ડર આપણા મગજને સતર્ક બનાવી દે છે. કારણ કે અંદરથી એક પ્રશ્ન ઊભો થાય છે, હવે તેનું ધ્યાન મારી પાસે રહેશે કે નહીં? ઇનસિક્યોરિટી આ સંપૂર્ણપણે માનવીય છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણાને મહત્વ આપે અને જ્યારે તે ધ્યાન થોડું દૂર જાય ત્યારે તેના વર્તનમાં નાનકડો ફેરફાર દેખાય છે. જો તમે ક્યારેય આવું જોયું હોય તો કદાચ એ વ્યક્તિ ફક્ત વાત નથી કરી રહ્યો, તે તમારા ધ્યાનને મૂલ્ય આપી રહ્યો છે. 5મું, તેમને તમારી સાથે વાતચીત પૂરી કરવી મુશ્કેલ લાગે છે. તમે બંને વાત કરી ચૂક્યા છો, હા બરાબર, હવે મળીએ, બાય, પણ કોઈ પણ જાતું નથી. ફરી એક નાની મજાક, પછી એક છેલ્લો પ્રશ્ન, પછી એક હા એક વાત કહેવાની રહી ગઈ અને વાત ફરી શરૂ થઈ જાય. શું આવું તમારી સાથે ક્યારેય બન્યું છે? સાયકોલોજી કહે છે જ્યારે કોઈ વ્યક્તિ સાથે આપણે સાચે આનંદ અનુભવીએ ત્યારે આપણું મગજ તે આનંદને લંબાવવા માંગે છે. એટલે જ વિદાય ઘણીવાર લાંબી થઈ જાય છે, કારણ કે તે દરેક વધારાની સેકન્ડ મૂલ્યવાન લાગે છે. એ વ્યક્તિને કદાચ ખબર પણ ના હોય કે તે શા માટે જતો નથી, પણ તેનું મન કહેતું હોય હજી થોડી વાત, હજી થોડી વધુ. સાચું આકર્ષણ ઘણી વખત છેલ્લી ક્ષણમાં દેખાય છે, જ્યારે જવાની જરૂર હોય પણ મન જવા તૈયાર ના હોય. તો મિત્રો, સાયકોલોજી આપણાને ખૂબ જ મહત્વની વાત શીખવે છે. મજબૂત આકર્ષણ ભાગ્યે જ સંપૂર્ણ રીતે છુપાઈ શકે છે. તે મોટા પ્રેમના ઇઝહારથી નહીં, પણ નાની હરકતોથી બહાર આવે છે. તમારી સામે પોતાનો દેખાવ સુધારવો, તમારી સાથે જોડાયેલી લાગણીઓને લાંબા સમય સુધી યાદ રાખવી, તમારા જીવન વિશે સાચી ઉત્સુકતા રાખવી અને વિદાય લેતી વખતે વધુ થોડો સમય રોકાઈ જવું. આ બધા સંકેતો ઘણી વખત શબ્દો કરતા વધુ સત્ય બોલે છે. કારણ કે જે વ્યક્તિ તમારી તરફ ખરેખર આકર્ષિત હોય તે હંમેશા હું તને પસંદ કરું છું એવું બોલતો નથી. ક્યારેક તે એવી ફક્ત ક્ષણો બનાવે છે જેમાં તેને લાગે છે કે કાશ આ સમય થોડો વધુ લાંબો ચાલે. તો હવે તમે જણાવો, આ 5 સંકેતમાંથી કયો સંકેત તમને વધુ લાગુ પડે છે?